વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 12મો વાર્ષિકોત્સવ આર્કિટેક્ચર વિભાગનો યોજાયો હતો. આર્કિટેક્ચર વિભાગના આ 12મા એન્યુઅલ ફંક્શનમાં વડોદરા શહેરમાં ખૂબ જ નામના ધરાવતી સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યું. સૌપ્રથમ વાત કરીએ આ એન્યુઅલ ફંક્શન વિશે. એટલે આર્કિટેક્ચર વિભાગનું એન્યુઅલ ફંક્શન હોય તો ફક્ત વડોદરા શહેરના જ નહીં પરંતુ અલગ અલગ જગ્યાએથી આર્કિટેક્ટ્સ અહીં પહોંચ્યા હતા. તેઓ આ એન્યુઅલ ફંક્શનનો ભાગ બન્યા હતા અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ કે જેમનો અભ્યાસ પૂર્ણ થઈ જાય પછી તેઓએ આગળ શું કરવું જોઈએ, પોતાના ભવિષ્યમાં કઈ દિશામાં આગળ વધવું જોઈએ તે વિશે જરૂરી જાણકારી આ આર્કિટેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી, જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ સાથે જ એન્યુઅલ ફંક્શન હોય ત્યારે હર હંમેશ વડોદરા શહેરના લોકોના પ્રશ્નોને વાચા આપતું, લોકોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે તંત્ર સુધી વાત પહોંચાડતા સ્પાર્ક ટુડે ન્યૂઝને સન્માનિત કરવાનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું. અને સ્પાર્ક ટુડે ન્યૂઝ વતી એન્કર બિરેન સોલંકીએ આ એવોર્ડ રિસીવ કર્યો હતો. મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ જ્યારે એન્યુઅલ ફંક્શનની વાત હોય એટલે ફૂડ સ્ટોલ પણ અહીં લગાવવામાં આવ્યા હતા અને જેની પણ સૌએ ભેગા મળી મજા માણી હતી. MS યુનિવર્સિટીથી આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ ફેકલ્ટીથી હું ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છું. અમારો એન્યુઅલ ઇવેન્ટ 12 વર્ષથી થઈ રહ્યો છે રિફ્લેક્શન. એમાં લેક્ચર્સ, વોક્સ, વર્કશોપ્સ ઘણું બધું થાય છે. અને જે લેક્ચર્સ આપવા આર્કિટેક્ટ્સ આવે છે એનાથી અમને બહુ બધું જાણવા મળે છે. અમે ઘણા ઇન્સ્પાયર થઈએ છીએ અને આગળ જઈને એ વસ્તુ અમને ઘણી કામ લાગશે. એઝ અ ફર્સ્ટ યર સ્ટુડન્ટ ઘણું નવું છે, સારું બી લાગે છે અને આગળ જઈને આ દરેક નાની નાની વસ્તુ અમને ઘણી કામ લાગશે. જે વર્કશોપમાં અમે હેન્ડ્સ ઓનથી જાતે બધી વસ્તુઓ બનાવી, બધી વર્કશોપ્સ કરી, જાતે વોક પર ગયા, આર્કિટેક્ટ્સના કામ જોયા, આર્કિટેક્ટના લેક્ચર્સ સાંભળ્યા, એમના અલગ અલગ પ્રોજેક્ટ્સની બારેમાં પ્રેઝન્ટેશન જોયું. એ બધાથી અમે ઘણા ઇન્સ્પાયર થઈશું અને એ આગળ અમને એટલું બધું કામ લાગશે કે જેનાથી અમે આગળ જઈને એક સારા આર્કિટેક્ટ બની શકીએ છીએ. આપણે આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં છીએ. હમણાં રિફ્લેક્શન ઇવેન્ટ ચાલી રહ્યો છે. રિફ્લેક્શન 2026 પ્રત્યક્ષ એન્ડ એવિડન્ટ સિનર્જી. આ ઇવેન્ટ 12 વર્ષથી ચાલે છે અને આ 13મું વર્ષ છે. મારું નામ પ્રીત નરેન્દ્ર બલસારા. હું અહીંયાની સ્ટુડન્ટ બોડીનો હેડ છું. ઇવેન્ટમાં એવું હોય છે કે જે ફેમસ આર્કિટેક્ટ હોય છે ગુજરાતની બહારના, અમે એમને બોલાવીએ છીએ, ઇન્વાઇટ કરીએ છીએ. એ અહીંયા આવીને એમનો એક્સપિરિયન્સ શેર કરે, કીનોટ લેક્ચર હોય, પેનલ ડિસ્કશન હોય અને આવીને સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરીને એમને ગાઈડન્સ આપવાનો પ્રયત્ન કરે. ફૂડનું પણ કંઈ આયોજન કરવામાં આવે છે? હા, અહીંયા ફૂડ સ્ટોલ હોય છે. આર્કિફ્લીમાં ફૂડ સ્ટોલ અને ડિસ્પ્લે સ્ટોલ હોય છે. ત્યાં પ્રકારની વાનગીઓ મળે છે. વિદ્યાર્થીઓને કેટલું શીખવા મળે છે? વિદ્યાર્થીઓને જે ફર્સ્ટ યરવાળા હોય, સેકન્ડ યરવાળા, જુનિયર્સ હોય, એ લોકોને આર્કિટેક્ચરના વિશે વધારે ખબર પડે, એ લોકોને શીખવા મળે, આગળ શું કરી શકે, બધા ઓપ્શન્સ ખબર પડે મગજમાં.